ચલો તો આપણે સ્વાધ્યાયનો 9.1 જોઈએ. જુઓ, દાખલામાં ખાસ માહિતી લખતા આવડે અને યોગ્ય સૂત્ર ખબર પડે એટલે દાખલો એકદમ સિમ્પલ થઈ જાય. 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે તો શું આપેલું છે? વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા એટલે કેપિટલ R, બરાબર ને? કેટલી છે? 36 સેન્ટીમીટર. અંતર્ગોળ હોય તો આપણે કીધું હતું માઇનસ અને બહિર્ગોળ હોય તો પ્લસ. તો અહીંયા અંતર્ગોળ અરીસો શબ્દ વાપર્યો છે એટલે R બરાબર -36 સેન્ટીમીટર. જો આપણે ડાયરેક્ટ f લઈ લઈએ તો f = R/2, તો -36 ભાગ્યા 2 એટલે -18 સેન્ટીમીટર, બરાબર? ઓકે. અરીસાની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી, જુઓ એક મીણબત્તી આપી છે જેની ઊંચાઈ, જેને આપણે વસ્તુની ઊંચાઈ h કહીએ છીએ, તો h બરાબર 2.5 સેન્ટીમીટર 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે. તો અહીંયા અરીસો હોય, અહીંયા તમે કોઈ વસ્તુ મૂકો છો જેની ઊંચાઈ છે h, તો 27 સેન્ટીમીટર અંતરે. તેનો મતલબ વસ્તુ અંતર u આપેલું છે સંજ્ઞા પ્રણાલી મુજબ આ માઈનસ થાય, તો -27 સેન્ટીમીટર. મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ? મીન્સ જ્યાં પ્રતિબિંબ રચાય છે એ અંતર, એટલે કે પ્રતિબિંબ અંતર v શોધવાનું છે. જ્યાં પ્રતિબિંબ રચાય એનો મતલબ પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ જણાવો. તો h ડેશ પ્રતિબિંબની ઊંચાઈને આપણે શું કહીએ? h ડેશ અથવા hi. તો એ અને એનો પ્રકાર જણાવવાના છે. જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે, આ જે મીણબત્તી છે એને અરીસાની નજીક ખસેડવામાં આવે તો પડદાને કેવી રીતે ખસેડવો પડે? ચલો એની વાત પછી કરીએ. પહેલા આપણે VH' અને પ્રકારની વાત કરીએ. તો દરેકને અરીસાનું સૂત્ર આવડે જ છે? હા, કયું સૂત્ર? હા, દરેકને આવડે છે કારણ કે ધોરણ 10 થી ભણીએ છીએ. 1/u પ્લસ 1/v બરાબર 1/f. પણ આના પરથી મેં તમને ઉદાહરણમાં સિમ્પલ સૂત્ર મેળવીને આપ્યું હતું કે v ને કરતા બનાવી અને આપણે જો ટૂંકું લખીએ તો uf ના છેદમાં u માઇનસ f. તો આની મદદથી પણ કરી શકો અને ડાયરેક્ટ આ સૂત્ર લખીને પણ કરી શકો, પણ તમને આ ટૂંકું પડતું હતું અને સહેલું પડતું હતું એટલે આપણે આનો ઉપયોગ કરીએ. તો u -27 into f -18 ના છેદમાં -27 માઇનસ પ્લસ 18, બરાબર ને? આગળ માઇનસ છે અને f -18 છે તો માઇનસ પ્લસ થઈ જશે, બરાબર? તો ઉપર જુઓ, માઇનસ ગુણ્યા માઇનસ એટલે થઈ જાય પ્લસ, એટલે 27 ગુણ્યા 18 ના છેદમાં -27 પ્લસ 18. તો 27 માંથી 18 જાય તો 9, મોટાની નિશાની એટલે -9. 9 તરી 27 અને 18 તરી 54. તો v બરાબર -54 સેન્ટીમીટર. તો આપણને પ્રતિબિંબ કેટલા અંતરે મળશે તે મળી ગયું, રાઈટ? બરાબર ને? ચલો, પ્રતિબિંબ અંતર મળી જાય એટલે તમને મોટવણી મળી જાય અને મોટવણી મળે તો આપણે h ડેશ મળી શકે. તો મોટવણીનું સૂત્ર તો કે m બરાબર -v/u. જુઓ, સૂત્રની મજા છે. સૂત્ર આવડે તો દાખલા બહુ સહેલા પડે. હવે m એટલે તો કે વ્યાખ્યા પ્રમાણે h ડેશ અપોન h. યાદ છે ને? પ્રતિબિંબની ઊંચાઈ અને
વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવાય. માઇનસ v એટલે -54 ના છેદમાં u એટલે -27. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પણ આગળ એક માઇનસ એમને રહેશે. 27 દુ 54 એટલે જવાબ આવે -2. મોટવણી -2 છે, એનો મતલબ પ્રતિબિંબ વસ્તુ કરતા 2 ગણું મળે, પણ માઇનસ એટલે ઉલટું. આપણે કીધું ને, અક્ષથી ઉપરની ઊંચાઈ ધન અને નીચેની ઊંચાઈ ઋણ લેવામાં આવે. તો તમને h ડેશ જોઈએ છે ભાઈ, પ્રતિબિંબની ઊંચાઈ જોઈએ છે, તો h ને સામે મોકલી દો. તો h ડેશ બરાબર -2 ગુણ્યા h કેટલા છે 2.5. તો જવાબ આવે -5 સેન્ટીમીટર. તો મતલબ પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા મોટું મળે છે, બમણું મળે છે. દેખાય છે ને? આથી પ્રતિબિંબનો જો પ્રકાર લખવામાં આવે તો જુઓ, u માઈનસ છે, v પણ માઈનસ મળે છે, તો પરાવર્તન પામી અને આ જ બાજુએ વસ્તુ મળે છે, એટલે એનો મતલબ એમ થયો કે પ્રતિબિંબ વાસ્તવિક છે, હે ને? પરાવર્તનમાં આપણે લખાયું હતું u અને v, u માઈનસ હોય, v પણ માઈનસ મળે તો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે. u માઈનસ હોય અને v પ્લસ મળે તો પ્રતિબિંબ આભાસી અને ચત્તું હોય. રાઈટ? તો એ પ્રમાણે અહીંયા પ્રતિબિંબ છે એ કેવું થશે? વાસ્તવિક, ઉલટું અને મોટવણી વધારે છે એટલે મોટું, અથવા વિવર્ધિત. ઘણી બધી જગ્યાએ વિવર્ધિત પણ લખવામાં આવે છે, તો મોટું લખો અથવા તો વિવર્ધિત, બંને એક જ થશે. બરાબર? હવે તમને એવું પૂછ્યું કે ભાઈ મીણબત્તી છે એને અરીસાની નજીક લઈ જવામાં આવે તો શું થાય? હા, તો અરીસાની નજીક લઈ જવામાં આવે તો જુઓ, જેમ વસ્તુ અરીસાની નજીક જાય એમ પ્રતિબિંબ દૂર મળે. પ્રતિબિંબ દૂર મળે, તેથી જવાબ આવશે કે પ્રતિબિંબ દૂર મળે, તેથી પડદાને અરીસાથી દૂર લઈ જવો પડે, કારણ કે પ્રતિબિંબ પડદા પર રચાય. તો જવાબ શું આવશે? પડદાને દૂર લઈ જવો પડે. રાઈટ? જેમ વસ્તુ અરીસા તરફ જાય એમ પ્રતિબિંબ દૂર રચાય, તેથી પ્રતિબિંબ મેળવવા પડદાને દૂર લઈ જવો પડે. તો આટલું લખો એટલે 3 માર્ક્સ કમ્પ્લીટ. બોલો, આવડે? અનમ્યુટ કરો, જવાબ આપો. હા કે ના? ઓકે, સરસ. દરેકને આવડી ગયો? ઓકે, લખી દો તો. ચલો, સેકન્ડ 9.2. આને અનુરૂપ 9.2. ચલો, માહિતી લખીએ. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી, હવે જુઓ કેન્દ્ર લંબાઈ એટલે f આપેલી છે, અને કેટલી? 15. બહિર્ગોળ છે એટલે પ્લસ, પ્લસ ના કરીએ તો એ ચાલે, માઈનસ હોય તો લખવું પડે, પણ પ્લસ ના લખીએ તો એ ચાલે. અરીસાથી 4.5 સેન્ટીમીટર ઊંચાઈ વાળી સોયને, તો અહીંયા જુઓ તમને વસ્તુની ઊંચાઈ h આપેલા છે, કેટલા? 4.5 સેન્ટીમીટર. બરાબર ને? જુઓ, માહિતી લખવાથી કેવો ફાયદો થાય? 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે, તો શું આપેલું છે? યસ, વસ્તુ અંતર એટલે વસ્તુ મૂકવામાં આવે છે 12 એટલે -12 સેન્ટીમીટર. ખબર પડે ને? આ રીતના કોઈ બહિર્ગોળ અરીસો છે, અહીંયા કોઈ વસ્તુ u 12 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે,
ની કેન્દ્ર લંબાઈ f, રાઈટ? આ રીતની વસ્તુ તમને આપી છે, આની ઊંચાઈ h. તો પ્રતિબિંબનું સ્થાન એટલે કે v શોધવાનું. પ્રતિબિંબનું સ્થાન બોલો કે પ્રતિબિંબ અંતર બોલો? મોટવણી આપો, મોટવણી m શોધવાનું. જે આગળના દાખલામાં કીધું હતું એ જ પ્રમાણે સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થશે? અહીંયા જુઓ, આપણે દૂર ખસેડીએ તો શું થાય એનો જવાબ પછી આપીએ, પહેલા આ બંનેનો જવાબ આપી દઈએ. તો બોલો, અરીસાનું સૂત્ર આવડે? તો કે હા આવડે. કયું? યસ, ડાયરેક્ટ વાળા. કયું? યસ, uf ના છેદમાં u માઇનસ f. બોલો, મજા આવે કે નહીં? સાચું કહેજો. હા, તો -12 ગુણ્યા f એટલે 15 ના છેદમાં -12 -15. આ સૂત્ર એટલા માટે લઈએ છીએ કે જે પહેલું અરીસાનું સમીકરણ છે એની અંદર કિંમત મૂકી સાદુરૂપ આપવામાં ઘણા બધા ભૂલ કરે છે, બરાબર ને? તો આપણે એ ભૂલ નહીં થવા દેવી. એટલે ચલો 12 ગુણ્યા 15 એટલે 180, પણ આગળ માઇનસ છે તો માઇનસ. 12 ને 15 27, પણ -27. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો 180 ભાગ્યા 27 કરો છીએ. चलो हम कैलकुलेटर में कर दो 180 भाग्या 27 6.66 આવે છે, એટલે એપ્રોક્સ શું કહી શકાય? યસ, 6.67 પ્લસ આવશે, બરાબર ને? ઓકે, ગુડ. v મળી ગયા છે તો તમારે મોટવણી શોધવાની છે. તો યસ, મોટવણીનું સૂત્ર m = -v/u. ત્યાં કહું લેન્સનું યાદ ના આવી જાય, પ્લસ. ખાસ જોજો, અરીસો કે લેન્સ શબ્દ જોજો. ઘણા સહેલા દાખલા અઘરા બનાવી દે, શબ્દ ના જો લાગે સાહેબ અમને શું ખબર, અમને એમ કે લેન્સ હશે, એટલે રકમમાં આપેલું છે, જુઓ તો ખરાબ હે. જોવાના ક્યાં પૈસા છે? -6.67 u એટલે -12, માઇનસ માઇનસ પ્લસ થશે. 6.67 ભાગ્યા 12 કરીએ. ચલો કેલ્ક્યુલેટર લઈને બેઠા છો ને? ઓકે, 6.67 ભાગ્યા 12 0.55583. હવે 555 સુધી લખીએ, પછી નથી લખતા તો એને કહેવાય એપ્રોક્સ 0.56. મોટવણી નાની મળે છે, એનો મતલબ પ્રતિબિંબ નાનું મળે, તેથી આનો પ્રકાર કેવો મળે પ્રતિબિંબ? તો કે જુઓ, u માઇનસ છે અને v પ્લસ મળે એટલે બરાબર આભાસી. m પ્લસ મળે એનો મતલબ ચત્તું અથવા તો સીધું, અને પોઈન્ટ મળે છે એક કરતા નાનું એટલે પ્રતિબિંબ નાનું. બોલો, આવડે કે ના આવડે? સાચું કહેજો. હા, આવડે કે ના આવડે? ઓકે, આવડી જાય. સરસ, ચાલો તો લખી દો છીએ. પછી આપણે ત્રીજો દાખલો જોઈએ, 9.3.
ચલો દરેકને આવડી ગયો? અનમ્યુટ કરો, જવાબ આપો. ઓકે, ચલો. ચલો તો નેક્સ્ટ 9.3 જે મસ્ત દાખલાઓ આવે છે બધા 1 બાય 1. હવે 9.3 જુઓ, તમે જાતે ટ્રાય કરો તો પણ આરામથી ગણી શકો એવા દાખલાઓ છે ને ભાઈ? હા, તો એક વખત હા તો બોલો. બરાબર છે. ચલો તો 9.3 અઘરી રીતે ગણો કે સહેલી રીતે? બધા આવી છે બહુ સહેલી રીતે ગણો. તો ચલો બહુ સહેલી રીતે ગણીએ. 9.3 એક ટાંકીને 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે. ટાંકીમાં ભરેલું પાણી, ઇટ મીન્સ એની સાચી ઊંડાઈ, જેને શું કહીએ આપણે? h અથવા ho, 12.5 સેન્ટીમીટર. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા તે 9.4 સેન્ટીમીટર. માઇક્રોસ્કોપથી આપણે જોઈએ તો 9.4 સેન્ટીમીટર. એ આભાસી ઊંડાઈ h ડેશ કહેવાય, is equal to 9.4 સેન્ટીમીટર. હે ને? પાણીનો વક્રીભવનાંક કેટલો હશે? nw, જેને આપણે અહીંયા n પણ કહી શકીએ. તો n શોધવાના છે. n1 હવામાંથી તમે જુઓ છો એટલે n1 બરાબર 1. બરાબર ને? એ આપણે માઇક્રોસ્કોપ હવામાં રાખીએ અને ત્યાંથી પાણીની અંદર જોઈએ છે તો માધ્યમ 1 પાણી થશે અને હવા થશે અને માધ્યમ 2 પાણી થશે. તો પાણીનો વક્રીભવનાંક nw એટલે કે n2 શોધવાના છે. હે ને? ચલો આગળ. જો 1.63 વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીને બદલે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે તો એને આપણે કહી દઈએ n2 ડેશ. n2 ની જગ્યાએ n2 ડેશ 1.63 ભરવામાં આવે. તેટલી જ ઊંચાઈ ભરવામાં આવે તો h એના જ રહેશે. તો સોય ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે કેટલા અંતરે ખસેડવું પડે? તો અહીંયા આપણે એની આભાસી ઊંડાઈ શોધવી પડે. તો એના ઉપરથી h ડેશ માઈનસ h ડબલ ડેશ જેટલું ખસેડવું પડે. ચલો એની વાત પછી કરીએ. પહેલા પોઈન્ટની વાત કરીએ. n1 આપેલા છે, n2 શોધવાના છે, h અને h ડેશ આપેલા છે. તો યાદ કરો, વક્રીભવનની ઘટનામાં સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ માટે મેં તમને એક જ સૂત્ર યાદ રાખવાનું કીધું હતું. કોઈ પણ ગોટા નહીં કરવાના. એક જ સૂત્ર n1/n2. યાદ છે ને? હા, આપણે પાતળું ઘર કઈ નહીં કરવાનું. n1/n2 બરાબર hi બોલો અથવા તો h ડેશ બોલો. તો h ડેશ અપોન h આભાસી ઊંડાઈ ના છેદમાં વાસ્તવિક ઊંડાઈ. આ એક જ સૂત્ર યાદ રાખો. બરાબર ને? n1 એટલે જ્યાંથી અવલોકન કરતા હોય એ માધ્યમનો વક્રીભવનાંક. આપણે લખાયું હતું સૂત્ર. n2 એટલે વસ્તુ જ્યાં પડેલી હોય એનો વક્રીભવનાંક. તો અહીંયા તમારે n2 શોધવાના છે, તેને કરતા બનાવી દો. તો n2 સામે જાય એટલે ગુણાકારમાં, આ બધું આ બાજુ આવે. n1 h ગુણાકારમાં આવે અને h ડેશ સામે જાય તો ભાગાકારમાં. તો n1 કેટલા છે? તો કે 1. h કેટલા છે? તો કે 12.5 ભાગ્યા h ડેશ કેટલા છે? તો કે 9.4. 12.5 ભાગ્યા 9.4 કરો જોઈએ, કેટલા આવે છે? યસ, લગભગ 1.33. જે તો આપણને ખબર પણ હતી, પાણીનો વક્રીભવનાંક 1.33 છે. બરાબર ને? ચલો તો એ આવડી ગયું. હવે સેકન્ડ, બીજા પોઈન્ટ માટે વાત કરીએ. પહેલું કહી દઈએ તો ત્યાં શું થશે? તો કે ત્યાં જુઓ, n1 ના છેદમાં અહીંયા n2 લખ્યા તો n2 ડેશ કહીએ, કારણ કે પાણીની જગ્યાએ બીજું દ્રવ્ય ભરવામાં આવે. ચલો વક્રીભવનાંક 1.63 છે, ઇઝ ઇક્વલ ટુ h ડબલ ડેશ
ના છેદમાં h, કારણ કે ટાંકી એ જ છે, દ્રવ્ય એટલું જ ભરવામાં આવે, h નહીં બદલાતો, પણ વક્રી ભવનાંક બદલાય એટલે પ્રતિબિંબની ઊંચાઈ hi, જેને આપણે h ડબલ ડેશ કીધું, એ બદલાય. કેટલી મળશે તો કેને કરતા બનાવી દો, h ડબલ ડેશ, તો h સામે જશે એટલે ગુણાકારમાં n1 upon n2 ડેશ. h કેટલા છે તો કે ભાઈ 12.5 into n1 ઓકે 1, n2 ડેશ ઓકે 1.63, 12.5 ભાગ્યા 1.63 કરો, 12.5 ભાગ્યા 7.668 આવે છે. કેટલા આવે છે તમારે? બસ એટલા જ આવે છે, 7.668 અથવા તો 9, રાઈટ. જેને એપ્રોક્સ લખીએ તો 7.7 સેન્ટીમીટર. પહેલા પ્રતિબિંબ 9.4 સેન્ટીમીટરે રચાતું હતું, એટલે કે આપણને ત્યાં પ્રતિબિંબ દેખાતું હતું. હવે વક્રી ભવનાંક અલગ હોય એવું દ્રવ્ય રાખ્યું તો 7.7 સેન્ટીમીટર દેખાય. તો માઇક્રોસ્કોપને કેટલું ખસેડવું પડે તો કે માઇક્રોસ્કોપ ને ખસેડવું પડતું અંતર, પાણી હતું ત્યારે h ડેશ અંતરે દેખાતું હતું, હવે h ડબલ ડેશ અંતરે દેખાય. તો ખસેડવું પડતું અંતર એટલે h ડેશ માઈનસ h ડબલ ડેશ. સમજણ પડે ને? તો 9.4 માઈનસ 7.7, ચલો બાદ કરી દઈએ. 9.4 માઈનસ 7.7 બરાબર 1.7 સેન્ટીમીટર. ખબર પડે ને? પાણી ભરેલું હતું ત્યારે એનું પ્રતિબિંબ છે આ ટોટલ h છે. પાણી ભરેલું હતું ત્યારે h ડેશ અંતરે દેખાતું હતું. હવે પાણીની જગ્યાએ બીજું દ્રવ્ય છે તો તમને h ડબલ ડેશ અંતરે દેખાય છે. આટલું તફાવત થાય તો પ્રતિબિંબ મેળવવા તમારે માઇક્રોસ્કોપને કેટલું ખસેડવું પડે? 1.7 સેન્ટીમીટર. બોલો આવડી જશે? હા કે ના? ઓકે ગુડ. ચલો કોઈને પ્રોબ્લેમ નથી હે ને? સરસ. તો આવા દાખલા પૂછાય છે, બોલો ક્યાં અઘરું પડે? આવડી જાય? ઓકે 9.4, જેની અંદર નેચરલ સાઇન જોવા માટે ટેબલ તૈયાર રાખજો, ખાલી બીજું કંઈ નહીં. જેને જુદા જુદા પ્રકાશનવાળા જુદી જુદી રીતે કરે, આપણે એકદમ સહેલી રીતે આપવાની ટ્રાય કરીએ અને દરેકને આવડી જાય એવું કરીએ, કારણ કે આવડવું તો જોઈએ જ ખાસ. ચાલો, હવામાં ગતિ કરતું કિરણ કાચ હવા અને પાણી હવાની સપાટીએ રચેલા લંબ સાથે 60 ડિગ્રીના ખૂણે આપાત થાય છે. જુઓ આકૃતિ એ હવા કાચ જેમાં 60 ડિગ્રી અને હવા પાણી જેમાં પણ 60 ડિગ્રીના કોણે આપાત થાય છે. દેખાય છે ને દરેકને? હા કે ના? ઓકે ગુડ. ચલો, તો જેના વક્રીભવન આકૃતિમાં અનુક્રમે 9.31 અને b દર્શાવે છે, તો પાણી કાચની આંતર સપાટીએ રચેલા લંબ સાથે એટલે કે આકૃતિ C 45 ડિગ્રીનો આપાત કોણ હોય ત્યારે કાચમાં વક્રીભવન કોણ r નું મૂલ્ય શોધવાનું છે. ભાઈ તમારે r શોધવાનું છે. તો n1 sin i is equal to n2 sin r, સ્નેલનો નિયમ, બરાબર ને? જેની મદદથી તમે મેળવી શકો. પણ પ્રોબ્લેમ એ છે કે અહીંયા તમને વક્રીભવનાંક જે છે એમાં પાણી અને કાચ બેમાંથી એક પણ ના આપેલા નથી. તો ક્યાંથી મળશે તો કે પહેલી બે આકૃતિ ઉપરથી. જુઓ આકૃતિ A, દરેક પાસે ટેક્સ્ટ બુક હશે હે ને? તો હું આકૃતિ A દોરતો નથી, દોરવાની જરૂર નથી ને, બહુ સહેલું છે. જુઓ હવામાંથી કિરણ 60 ડિગ્રીના ખૂણે કાચના માધ્યમમાં જાય છે અને 35 ડિગ્રીના ખૂણે વક્રીભવન પામે છે, રાઈટ? બસ એટલું જ જોવાનું છે. તો અહીંયા સ્નેલનો નિયમ વાપરીએ
તો n1 એની જગ્યાએ na sin i તરીકે 60 બરાબર દેખાય છે ને આપા કોણ 60 છે n કાચ છે હેને ક્યાંથી ક્યાં જાય છે યસ હવામાંથી કાચમાં તો n2 એટલે ng કાચ sin કેટલા ખૂણે તો કે જુઓ 35 તો sin 35 રાઈટ તો આના ઉપરથી આપણને ng/na મળી જાય na ને સામે મોકલી દો તો ng/na તો sin 35 આ બાજુ આવે sin 60 ભાગ્યા sin 35 બધા આવે છે સાહેબ મજા આવી ગઈ sin ઉડી ગયા એટલે ના ઉડાડતા બંનેના sin જોવા પડે તો sin 60 એટલે √3/2 પણ એની 0.8660 કિંમત આવે નેચરલ sin માં 60 નું 0 માં જોવાનું અને નેચરલ sin માં 35 માં જોવાનું કેટલા આવે છે 0.5736 36 આવે 36 તો કેટલા આવશે યસ 1.51 ચલો આવો આકૃતિ બી પરથી તમે જાતે કરીને બતાવો જોઈએ તો કે આકૃતિ બી છે અને ધ્યાનથી જુઓ હવામાંથી કિરણ પાણીમાં આવે છે ભાઈ ક્યાંથી કયો આવે છે હવામાંથી પાણીમાં આવે છે દેખાય છે ને ઓકે ગુડ તો શું આવશે ભાઈ Na હવામાંથી આવે એટલે n1 બરાબર na sin i તરીકે 60 જ છે તો sin 60 બરાબર કયો આવે પાણીમાં તો n2 તરીકે nw કેટલા ખૂણે તો કે 41 તો sin 41 ચલો અહીંયા તમને nw/na સામે લઈ જઈએ nw/na થશે તો આ sin 41 આ બાજુ આવે sin 60 ભાગ્યા sin 41 sin 60 એટલે 0.8660 sin 41 જો 41 નો 0 માં કેટલા આવે યસ 0.6561 કેટલા આવશે 1.32 બરાબર આટલું જાતે કરી દેજો તો તેથી હવે આકૃતિ સી પરથી તમને nr મળી જાય જુઓ આકૃતિ સી પરથી પ્રકાશનું કિરણ પાણીમાંથી કાચમાં જાય દેખાય છે ને અહીંયા પાણીમાંથી કાચમાં જાય છે તો n1 એટલે પાણીનો અને n2 એટલે કાચનો ચાલો પડી ગયું જવા દો નથી એને રહેવું તો આપણે નહીં રાખવું nw કેટલા ખૂણે આપાત થાય યસ 45 તો nw sin 45 બરાબર ng અને કેટલા ખૂણે વક્રીભવન પામે ભાઈ એ તો શોધવાનું છે તો sin r રાઈટ તેથી sin r ને કરતા બનાવીએ તો sin r બરાબર ng આ બાજુ આવે તો nw/ng sin 45 sin 45 ની કિંમત આવડે આ બંને નથી આપેલા તો એ જો આપણે na ના સાપેક્ષે મેળવેલ છે તો ઉપર નીચે એને વડે ગુણી શકાય તો કે હા મેથ્સ એની છૂટ આપે છે જેટલું ઉપર તમે ગુણાકાર ભાગાકાર કરો એટલું જ નીચે કરો તો એનાથી મેથ્સ ને કોઈ ફરક નહીં પડે એટલે કે પરિણામમાં કોઈ ફરક નહીં પડે તો nw/na ના છેદમાં ng/na ઇન્ટુ sin 45 રાઈટ ચલો કિંમત મૂકીએ તો nw/na કેટલા છે 1.32 ng/na 1.51 અને sin 45 એટલે 1/√2 ચલો એની કિંમત મેળવીએ યસ 0.7071 1 ભાગ્યા રૂટ કરો તો આટલા આવે છે ચલો 1.32 ગુણ્યા 0.7071 ભાગ્યા 1.51 ઓકે મારું કેલ્સી 0.6181 બતાવે છે આનું નેચરલ સાઇન જુઓ r sin ઇન્વર્સ કેટલા આવે છે યસ 38.2 ડિગ્રી તો આમ અહીંયા નેચરલ સાઇન જોવું પડશે એટલે તમને ટેબલ આપવું પડે એટલા માટે IMP નથી કારણ કે ટેબલ છે એ દરેક વખતે આપવું પોસિબલ નહીં